પત્ની એ ઘરની કે પતિની નોકરાણી નથી. એ ઘરના કામ ન કરે, જમવાનું ન બનાવે તો એના કારણે ડિવોર્સ ન મળી જાય, આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું સુપ્રીમ કોર્ટના 2 મહત્વના ચુકાદાની જે મહિલાઓને લગતા છે. તો પહેલો જે ચુકાદો છે એ કપલના કેસનો છે, જેમણે 2017માં લગ્ન કર્યા હતા, એમને એક નાનકડું બાળક પણ છે અને હવે એમણે ડિવોર્સ માટે અરજી કરી હતી. આ કપલના કિસ્સામાં હસબન્ડ જે છે એ ગવર્મેન્ટ ટીચર છે અને જે વાઇફ છે એ લેક્ચરર છે. હસબન્ડનો દાવો હતો કે એમની પત્ની ઘરના કામ કરતી નહોતી, રસોઈ બનાવતી નહોતી અને એના કારણે એમની સાથે એક પ્રકારની હિંસા થઈ રહી હતી. આ દાવા પર સુપ્રીમ કોર્ટે જે કહ્યું એ આખા દેશને નોંધવા જેવું છે, કારણ કે એ દેશની તમામ મહિલાઓને લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્ની એ ઘરની નોકરાણી નથી અને તમામ કામ કરવાની જવાબદારી એની એકલાની નથી. એ તમારી પાર્ટનર છે અને બંને મળીને પાર્ટનરશિપમાં કામ કરવાનું હોય છે. આ સંબંધમાં બંને પાત્રો એક સરખા હોય છે અને બંને એકબીજાનું સન્માન જાળવવું જોઈએ. કમ્પેનિયનશિપથી આગળ વધવું જોઈએ, કોઈ ઉપર કે કોઈ નીચે ન રહેવું જોઈએ. મિત્રો, આ કેસમાં મહિલા પોતે પણ કમાતી હોવાથી અને પતિ પાસે કોઈ પણ પ્રકારની એલિમની એટલે કે ભરણપોષણ માગ્યું નહોતું અને કેસ કોર્ટમાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટની આ જે કોમેન્ટ છે એને લઈને આખા દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં બીજો એક કેસ મહિલાઓને લગતો આવ્યો કે જેમાં પીરિયડ્સ માટે એટલે કે મેન્સ્ટ્રુઅલ લીવ માગવા માટેની અરજી થઈ હતી અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવી કોમેન્ટ કરી કે જો આ પ્રકારનો કાયદો દેશમાં કડક અને ફરજિયાત થાય તો એના કારણે મહિલાઓ સાથે જ ભેદભાવ થઈ શકે. કોર્ટે કહ્યું હતું કે વધારે રજા મેળવવાના હકના કારણે મહિલાઓને નોકરીઓ આપતા પહેલા કંપનીઓ વિચાર કરશે. એના કારણે મહિલાઓના કરિયર પર અવરોધ ઊભો થઈ શકે છે. ફરજિયાત રજાના કારણે સમાજમાં એવી છાપ ઊભી થઈ શકે કે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષો કરતાં ઓછી હોય છે, જે સાચું નથી. કોર્ટે કહ્યું હતું કે મેન્સ્ટ્રુએશન એ કોઈ અશક્તિ નથી, પરંતુ એક કુદરતી પ્રક્રિયા છે. એના માટે જે બીજા પગલાં લેવા જોઈએ એ ફરજિયાત થવા જોઈએ, જેમ કે સેનિટરી નેપકિન્સ આપવા. શાળાઓ અને કોલેજોમાં પણ મેન્સ્ટ્રુઅલ સાયકલ બાબતે મહિલાઓને વધારે જાગૃત કરવી, એમના માટે શૌચાલય બનાવવા અને એની ચોખ્ખાઈ પ્રત્યે ધ્યાન દેવું. કોર્ટે કહ્યું હતું કે સરકાર અને તંત્રએ આ પ્રકારના મુદ્દાઓ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, નહીં કે ફરજિયાતપણે મેન્સ્ટ્રુઅલ લીવ ઉપર. તો મિત્રો, શું તમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે સહમત છો? આ બંને કેસ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારને જોતા રહેજો.